નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા શહેરના પ્રાચીન નાગદેવતા મોવડિયા દાદાના નવા મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ હોમાત્મક યજ્ઞ યોજાયો. રાજુલા શહેરમાં ધાતરોડી ડેમ ઉપર આવેલા છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન મોવડિયા દાદા છે. આ દાદાનું મંદિર આવેલું છે. દાદાના મંદિરે બ્રહ્મ સમાજ સહિત રાજુલા શહેરના સર્વ સમાજની એક અનોખી શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. અહીં નાગદેવતા મોવડિયા દાદાને ગોળ ધરી અને પોતાની માનતા પૂરી કરવાનું એક અનોખું શ્રદ્ધા ધરાવતું આ મંદિર છે. મંદિરના જીર્ણોદ્ધાર માટે આ તમામ મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલ. શ્રી મોવડિયા દાદાનું નવનિર્મિત મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલું. સવારના 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોજન પ્રસાદ સહિતનું આયોજન તમામ મોવડિયા દાદાના શ્રદ્ધાળુ ભક્તો દ્વારા તેમજ મંદિરની કમિટી દ્વારા કરવામાં આવેલું હતું. આ તકે રાજુલા જાફરાબાદ મત વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હાજરી આપી હતી. મોવડિયા દાદાના દર્શન કરી અને આશીર્વાદ મેળવેલા. આ સુંદર આયોજન બદલ મોવડિયા દાદા મંદિરની સમગ્ર ટીમ કમિટીને હીરાભાઈએ બિરદાવી હતી. આ તકે રાજુલા, મહુવા, મુંબઈ, અમદાવાદ તેમજ આજુબાજુના ગ્રામ્ય શહેરી વિસ્તારોના ભક્તજનો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ રાજુલાના વિવિધ જ્ઞાતિના શહેરીજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા જ વિસ્તારના સમાચાર આપને નિયમિત મળતા રહે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.